દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો આજે જેલમાંથી 81 દિવસે છુટકારો થતાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. આમ આદમી પાર્ટીના લડાયક અને યુવા નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયા ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ સહિત આદિવાસી સમાજના આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. ચૈતરભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ ના નારાથી ચૈતરભાઈ વસાવાના સમર્થકોએ તેમનું સમર્થન કર્યું હતું અને પોતાના ધારાસભ્યને હાર તોલા પહેરાવ્યા હતા અને ચૈતરભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા આદિવાસી લોકો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે વડોદરામાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તાર અને સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાત માટે ફરી એકવાર મજબૂતીથી અવાજ ઉઠાવશે અને ષડયંત્ર કરીને ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. વધુમાં ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું. સ્વાગતમાં એટલું જ કહીએ છીએ કે ચૈતરભાઈ અમારા આદિવાસી સમાજના ટાઈગર છે, એ અમારા આદિવાસી સમાજના યોદ્ધા છે અને નવરાત્રિમાં દુર્ગામાં માતાજીએ આશીર્વાદ આપ્યું છે, એમને જામીન મળી ગઈ છે તો અમે બધા ખુશ છે, એમના કાર્યકર્તાઓ ખુશ છે અને સમસ્ત આદિવાસી સમાજ ખુશ છે અને એમની રાહ જોઈને અમે બેઠા છે. એ આવે ને આગળ અમે કેવી રીતે સંગઠન મજબૂત કરીએ, બસ એ રાહ જોઈને અમે બેઠા છે. ખાસ શું સંદેશો આપશો ગુજરાતભરની પબ્લિક? હું ગુજરાતને એટલું કહેવા માંગુ છું કે તમે ફક્ત હવે સ્વાર્થની રાજનીતિ છોડો અને એક ન્યાયની રાજનીતિ લડો, ન તો આપણી જે પીઢીઓ છે એ આપણને માફ નહીં કરે. તો હવે આપણે જાગી જઈએ અને એક પરિવર્તન લાવીએ, એટલું જ કહેવા માંગુ છું. રાધિકા રાઠવા, છોટાઉદેપુર, આમ આદમી પાર્ટી પ્રમુખ. હાલમાં તો જેલ મુક્ત થયા એ જ સૌથી મોટી કાયદાકીય લડાઈની જીત છે, કારણ કે જ્યારે અસત્ય પર સત્યનો વિજય થાય એનાથી મોટી કાયદાની ને ન્યાયની પ્રક્રિયાની કોઈ વધારે વિશ્વાસ ધરાવતી કોઈ પ્રક્રિયા ન હોઈ શકે અને જે આ સ્પષ્ટ કરે છે. હવે આનાથી આગળ જે કન્ડિશન મૂકવામાં આવી છે, કન્ડિશનમાં પણ ઘણા બધા કન્ફ્યુઝ થયા છે. આ કન્ડિશનમાં એમને ફક્ત દેડિયાપાડા તાલુકા વિસ્તારમાં નથી જવાનું, 1 વર્ષ માટે એવી કન્ડિશન છે, નહીં કે આખો એમનો મત વિસ્તાર એટલે કે આખી એમની વિધાનસભા, એવું ક્યાંય નથી. અને અગાઉ જરૂર લાગશે તો અમે આ કન્ડિશનને પણ ઓલ્ટર કરાવવા માટે ન્યાયપાલિકા પાસે જઈ શકીએ છીએ. હાલ કેવી લાગણી છે કાર્યકરોને આપ લોકો? ચૈતરભાઈ ને જે રીતે વિરોધ પક્ષ એટલે કે સત્તા પક્ષે જે રીતે એમને ચિતર્યા છે જે લડાયક તરીકે, પણ એ લડાયકતા ક્રાંતિકારીની લડાયકતા છે એ આજે આ બધા જ કાર્યકર્તાઓના પ્રેમ થકી, લાગણી થકી દેખાઈ આવે છે કે ચોક્કસપણે લડાયક ક્રાંતિકારી છે ને હવે ક્રાંતિકારી લડાયકોની એકલા ચૈતરભાઈ નહીં, આવા ઘણા બધા લડાયકોની જરૂર છે જેમાં અમારો પણ સમાવિષ્ટ થાય છે. આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે. સત્યને ગમે તેટલો પરેશાન આ પોલીસ અને ભાજપના લોકો કરશે પણ સત્યનો વિજય થશે. એ લોકોએ મારા અવાજને દબાવવાની કોશિશ કરી છે પણ આ અવાજ હવે દબાવવાનો નથી. જ્યાં પણ અન્યાય થશે ત્યાં અવાજ ઉઠવાનો છે અને આ સંવિધાને આપેલો અવાજ છે અને આ અવાજ એ લોકોના અવાજ છે એટલે ક્યારે દબાવવાનો નથી. પૂરી તાકાતથી અમે લડીશું. ચૈતરભાઈ હવે કેવી જોશથી કામ કરશે? ચૈતરભાઈ ભૂતકાળમાં જે રીતે સ્કોલરશિપ બાબતે જે રીતના સડકથી લઈને સદન સુધી અમે લડ્યા છે, ટેટ પાસના ઉમેદવારો હોય, ફિક્સ પગાર કર્મચારીઓ હોય, આઉટસોર્સિંગ કર્મચારીઓ હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, આદિવાસી હોય, બધા માટે ચૈતર વસાવા અવાજ બન્યા છે. એ જ અવાજ આવનારા દિવસોમાં પણ બનશે. મારો અવાજ જે દબાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી અને પોલીસે કર્યો છે એ ક્યારે દબાવવાનો નથી. પૂરી તાકાતથી અમે લડીશું. અમને પૂરેપૂરો ન્યાય પ્રણાલિકા પર વિશ્વાસ છે. આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે. ભ્રષ્ટાચારના વિરોધમાં આપણે કામ કર્યું એના માટે આપણે હા બિલકુલ. મનરેગાનો મુદ્દો મેં ઉઠાવ્યો. કેટલાક પ્રધાનમંત્રી આવાસમાં હપ્તાઓમાં જે કમિશન લેતા હતા એ ઉઠાવ્યું એટલે ભાજપના નેતાઓને, કેટલાક કર્મચારીઓને અને આઈપીએસ અધિકારીઓને ગમ્યું નહીં એટલે આ ખોટો કેસ મારા પર બનાવેલો છે. જી ધન્યવાદ. જય જોહર, જય આદિવાસી. આગામી ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી, સુદાનભાઈ ગઢવી, અમારા પ્રમુખ ગોપાલ ઇટાલિયા, સૌની આગેવાનીમાં અમે બધા સાથે રહીને પૂરા ગુજરાતમાં જે 9000 બેઠકો છે, 9000 બેઠકોમાં અમારા ઉમેદવારો મજબૂત ઊભા રહેશે. જે પ્રકારે
80 જેટલા દિવસોમાં મને જેલમાં રાખ્યો. મારા વિધાનસભાનો મત વિસ્તાર જે મારો પરિવાર છે એના દુઃખમાં સુખમાં હું ઊભો નથી રહ્યો એ બદલ મને દુઃખ તો થયું છે. જે પ્રકારે મેં ખોટા ફરજી કેસમાં મને જેલમાં નાખ્યો છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે. એક વિપક્ષના ધારાસભ્યને કઈ રીતના દબાવી દેવો એ આ એક ઉત્તમ ઉદાહરણ છે. મને એરેસ્ટ કરી દેવામાં આવ્યો, જેલમાં નાખી દેવામાં આવ્યો અને વડોદરા જેલમાં રાખવામાં આવ્યો. આ ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે ચૈતરભાઈ વસાવાને દબાવી દઈએ, એમને અમારી સાથે લઈ લઈએ, પણ ચૈતર વસાવા દબાય એવા નથી. આ ચૈતર વસાવાનો માત્ર અવાજ નથી, આ ચૈતર વસાવાને સંવિધાને આપેલો અવાજ છે. આ ચૈતર વસાવાનો અવાજ એ જનતાનો અવાજ છે. આવનારા દિવસોમાં સડકથી લઈને સદન સુધી ઉઠવાનો છે. લોકોનો પ્રેમ મળ્યો છે એ જ મોટી વાત છે મારા માટે. હું એકલો નાનો માણસ છું, આટલી મોટી પ્રશાસન ભાજપા સામે લડી નહીં શકું, પોલીસ સામે લડી નહીં શકું, પણ જે આ જનતાનો પ્રેમ મળ્યો છે એ જ મારી તાકાત છે અને એનાથી આગળ વધતા રહીશું. જેલમાં તો જેલના જે નીતિ નિયમ હોય છે, 6:30 વાગે ઉઠવાનું, એનું જેલનું જમવાનું, તો જેલના જમવાના પ્રમાણે જેલની પથારી, જેલનું નીતિ નિયમ એ પ્રમાણે અમે પૂરેપૂરું પાલન જેલમાં કર્યું છે. ક્યાંય પણ મારા તરફી જેલ પ્રશાસનને તરફથી કોઈ ટકોર કરી પડે એવું ક્યારે મેં જેલના નિયમોનું પાલન કર્યું છે. જેલનું ભોજન જમ્યું છું, જેલના નીતિ નિયમો મેં પાડ્યા છે. રાજકીય કોઈ મુલાકાત તમને મળવા આવ્યા કોઈ? ના, અઠવાડિયામાં મારી ફેમિલી મુલાકાત થતી હતી અને અઠવાડિયામાં ફોન થતો, તો એના સિવાય કોઈ રાજકીય વ્યક્તિ સાથે મારી મુલાકાત નથી થઈ.